હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો સવારે વહેલા બ્લોગ સ્ટાર્ટ કર્યો અને આજે છે શનિવાર. તો શનિવારના દિવસે હનુમાનજી દાદાના દર્શન કરવા. જો કે અમારા ગામમાં આ અમારી પાછળ જો બહુ મસ્ત એવી શાળા જે કે સંસ્કાર વિદ્યાલય ખંડોસણ જે રોડ ઉપર જ છે. બહુ મસ્ત એવી શાળા અને શાળાની અંદર જ હનુમાનજી દાદા જો શાળામાં જ હનુમાનજી દાદાનું બહુ મસ્ત એવું મંદિર હતું. જોઈએ કહો જો એકદમ શાંત વાતાવરણ તમે જો. અને જોડે દાદાનું મંદિર. તો આજે છે શનિવાર, તો શનિવારના દિવસે અમે તો રોજ દર્શન કરવા આવીએ હનુમાનજી દાદાનો. પણ આજે બ્લોગમાં તમને પણ બધાને દર્શન કરાવું દાદાના. આ મંદિર હતું પણ એ પેલું એ થઈ ગયું નેનું જ હતું માપનું. પછી આ નવું બનાવ્યું લગભગ 40-50-60 વર્ષ ઉપર થયું છે. આપણને તો યાદ નહીં. એ મોનનું આ મંદિર એમ કહેવાય પહેલાં આગળ આવ્યું હનુમાનજીનું મંદિર હતું બહુ મસ્ત એવું જૂનું. તો ચલો દર્શન કરીએ પહેલાં સવારે. શ્રી રામદૂતમ નમો નમો. જય ગુરુદેવ. આજે સોજે તો હું અમારા હનુમાનજીના મંદિરે વળો આ કરવા આખા ગામની પબ્લિક આવા બધી. જય બજરંગ બલી. હરિઓમ. રામ જય બજરંગ. હોજ વેળાએ આ સ્કૂલની અંદર એટલી પબ્લિક આવો દાદાનો વળો ચડાવવા માટે. આજે શનિવારના દિવસે તેમાં મેળા જેવું હોય બરોબર. અને તમે વળો ખાતા થાકો એટલો દાદાનો વળો ચડ્યો આજના દિવસે શનિવારના દિવસે અમારા ગામમાં. તો બહુ મસ્ત એવું મંદિર. જો દર્શન કરે દાદાનો લડામ જઈએ ઘેર. તો કમેન્ટમાં ચોક્કસથી જય હનુમાન દાદા અવશ્ય લખજો. આમાં આપણે ખેતરમાં ખાતર લઈને જો આમાં ખાતર વળી આવું આવે ડબલ કલરિંગ. જો પાવડો લાયા છીએ અને બહુ મસ્ત એવું પાણીનો હવાળો. જો આ જગ્યાએ આખા ગામની ગાયોને ઉનાળામાં પાણી મળી રહે ને એટલા માટે સ્પેશિયલ હવાળો બનાવ્યો. અને પાણીની સુવિધા જો બહુ મસ્ત ઠંડુ એમ કૂવાનું પાણી ભરેલું જ હોય. જો અત્યારે લેહાડો તો ફટાફટ મોટર ચાલુ કરીએ અને ખાતર નસીને પાણી વાળીએ. કારણ કે આ જુઓ કડિયા આવવાના નહીં એટલે આ છૂટા હતા એટલે ઘાસ પહી દઈએ. પાછા કાલ કડિયા આવશે એટલે ઘરનું કામ આગળ પાછું ચાલુ થાય. હા તો આપણે આવી ગયા ઘાસ ખાય ને એમાં લાલજીભાઈ સોટી રહ્યા ઘાસમાં હાટેડાની દવા. જો પંપ ભર્યું અત્યારમાં બહુ મસ્ત એવું મોટર ચાલુ હોય. જો ઠંડુ એમ પાણી એ કૂવાનું પંપ ભરી રહ્યા પહેલું. કેટલા પંપ છોટ્યા? વાપરતા નહીં. જો વિભા બીભા જ્યાંક નહીં જ્યાં ચમ હમુરદા નહીં લે. હા તાર ભાને કેળીઓ ન ખાવા લઈ જાવ વિવો. હા ચમ અમુજન મારા અમુજન નહીં તાણ લખવું નહીં પડ્યું પણ યાર. એ તો વહેલા ના આજુ હજી તો વર્તું જ નહીં. એવું આ પગ જોયા પણ એ તો લખવો મટી જાય. અત્યારે તો ચોપડ ખોન ચોપડ ખાધા હું તાન ચોપડ થી ના મટે મટી જાય. દવાના એક દાડાના 10,000 થયા. હા તાણ ના પેલા
ચેતન જોશી નાઈ ઓ કેતન જોશી ડોક્ટર હારા ચાલ. એક જ દાડાના 10,000 રૂપિયા બિલ થયું. કેવું લેબડાને તો કેવું કર્યું માટીનો છે મૂળ બંધ થઈ ગયો કેવું ગોગ મહારાજની કોણ પૂજા કરે અમારો 2 ટાઈમ બેઠા સવાર હોત આરતી બારતી આરતી બારતી તો નહીં કરતા. અગરબત્તીઓ કરો દીવા જીના દીવા કરા દીવા ને અગરબત્તીઓ હા 2 ટાઈમ. હા એ તો બરોબર જો તો ખેતરની સફાઈ થઈ રહી એક બાજુ કારણ કે અમારી બાજુ ઉગર ડાભળો વધારે એટલે ડાભળાનો બાળવો જ પડે બાળીએ ને તો એ તો થઈ જાય પાછો દવા નાખીએ ને તો એ ડાભળો જતો નહીં તો જો ડાભળો લગાડીએ તારો વહેલી સવારે તો જો અત્યારે હેડ્યા સ્પેશિયલ વિસનગર જમવા માટે જો કે અમારા મિત્ર એવા GS ઠાકોરની બહુ મસ્ત હોટલ ખોલી છે હોટલ ગુરુદેવ જો કે કડા ચોકડી છે તમે પણ ચોક્કસ જમવા આવો તો આવજો તમારે કોઈ બર્થડે પાર્ટી કરવી હોય કોઈ ફંક્શન કરવું હોય તો આખો રૂમ કોઈ પણ ચાર્જ વગર એમ તમને મળી રહે અને બહુ મસ્ત એવું જમવાનું હોય એમના તો લેવાડો જઈએ આપણો હોટલ ગુરુદેવમાં જમવા તમે વિસનગર આવો ને તો ચોક્કસ હોટલની મુલાકાત લેજો કડા ચોકડી છે લેવાડો જઈએ ફટાફટ જમવા જય માતાજી જમવા બધા ભાઈ અત્યારે વાગ્યા બપોરના 12:30 થયા ને મેં આવ્યા હતા વિસનગર જમવા માટે જો કે બહુ મસ્ત એ ગુરુદેવ હોટલ જો તો અત્યારે હાલ જમવા બેઠા છીએ ગડા ચોકડી હોટલ ગુરુદેવ ધ ટેસ્ટ ઓફ વિસનગર ધ ટેસ્ટ ઓફ વિસનગર હોટલ ગુરુદેવ જો એ તો તો જો અમારે લેવાના હતા એસીના પડદા તો અમે લઈ લીધા એસીના પડદા જો કે વિસનગરમાં બહુ મસ્ત એવી દુકાનો ભાગ્યલક્ષ્મી મોટામાં મોટી દુકાન ત્યાંથી જોવા લીધા એસીના પડદા તો ગરમીથી રાહત માટે અમે જો આવ્યા છે લેનો રસ પીવા વિસનગર પહેલાં ચેવડા મોટા લોટા આવતા અને અમે દાહોદાની લોટા ભયલો નાના કાઢે જ જઈ જુઓ પહેલાં તો મોટો જંગ લોટો આવતો અને અમે ફોલાવાનું કર્યું હતું નવરાવો ગરમીનો છોટો છોટો ચમ નાવું ચમ ના ગમો વેળો વેળો જો આ તો ફોન ફોની નહીં ગમતી હોય એટલે આટલી ગરમી હોય જેમ વેલવા જો એમ ફરે જાય એને એક બાજુ ઘોડીમાં બોધીને નવરાવો એદી હે વાપર્યું એ ડુંગાન હોય જઈ ડુંગો જેમ હવા મહિના નાય ને એ એદી આ પેલા કુંડામાં વેડ્યો લાવ વેડ દો કુંડામાં યા રોજ કેટલો પક્ષીઓ પાણી પીવું કોહેલ ચી મસ્ત બોલા